મારે અહીંયા રાકેશભાઈ પંચાલ ચૂંટાયેલા છે ચૂંટણીમાં, પણ હજુ સુધી 6 મહિનાથી અમને કોઈ ચાર્જ આપ્યો નથી. કેમ, શા કારણે? બધી જગ્યાએ રજૂઆતો કરી ચૂક્યા પણ કોઈ જવાબ આપતા નથી. એવું કહે છે કે તમને આગળ જવાબ આપે તો આપીએ ને. અમારે ગામમાં સુવિધા, પાણીની, લાઇટોની, કોઈ બી નાનું મોટું કામ હોય કે કોઈ બી ચૂંટણીમાં આપણે કે 1200 માણસની પબ્લિક છે, દરેકને કોઈકનું કંઈક કામ હોય જ, તો એ બધા એમના ઘરે જાય છે કે ભાઈ અમારું કામ કેમ નથી થતું. તો કે સરપંચ વગર તો કામ વિકાસ જ કેવી રીતે થાય? ગામનો વિકાસ જ કરવો કેવી રીતે? કે કોઈ અધિકારી જ નથી ગામમાં અધિકારી વગર કામ જ કેવી રીતે કરવું? અમારે એક જ માંગ છે કે રાકેશભાઈને એમનો ચાર્જ અપાવી દો. અમારે 6 મહિનાથી ચૂંટણી થઈ ગઈ છે ઇન્દ્રાલ ગ્રામ પંચાયતની, અને સરપંચને ચાર્જ સોંપાતો નથી. અમારા કામો અટવાયેલા છે, એટલે વહેલી તકે સરપંચને ચાર્જ સોંપી દે. ગામને બધા કામો અટવાયેલા છે, લોકોના ગટર લાઈનના કામ અટવાયેલા છે, બીજા બી વગેરે કામ અટવાયેલા છે. એટલા માટે વહેલી તકે ચૂંટણી સભ્યની કરી દો અને વહેલી તકે સરપંચને ચાર્જ સોંપો, એવી અમારી માંગ છે ગામ લોકોની. સભ્યની ચૂંટણી અમે ફોર્મ ભરેલા, તમે જાતે બી ફોર્મ ભરેલું હતું સભ્યમાં, પણ તૈયાર સ્વીકારવામાં ફોર્મ નથી આવ્યું. ચૂંટણી 2-3 મહિનામાં વહેલી તકે થવી. ગામ ઇન્દ્રાના સરપંચ પંચાલ રાકેશભાઈ, આજથી 6 મહિના પૂરા થઈ ગયા, આજ દિન સુધી મને કોઈ ચાર્જ નથી કે કંઈ નથી. તો ગામનો વિકાસ કઈ રીતના કરવો? ગામના વિકાસ માટે અમારે શું કરવું? બધી જગ્યાએ અમે જઈને આવ્યા, પણ અમારું કોઈ અમારે ધ્યાન લેતું નહીં, ધ્યાન બાબત લેતું નહીં. અમારે કામ કરવું, ચાર્જ આપવો, શું કરવું? તમારા સરપંચને આપવાનો ચાર્જ કારણ શું છે? બોડીમાં કોઈ સભ્ય નહીં, 8 સભ્ય નથી એમ કેવું છે એમને. ઇલેક્શન થાય તો તમને ચાર્જ મળે, પ્રથમ સભા જ્યારે થાય તો તમને ચાર્જ મળે, ત્યારે લગીને ચાર્જ ના સંપાય, એવું કેવું છે લોકોને. અત્યારે વિકાસના કામો કઈ રીતના થાય છે? વહીવટદાર કોઈને જો કોઈ વિકાસનું કામ કઈ રીતના કરે? સરપંચ નથી કે વહીવટદાર નથી તો કઈ રીતના કામ કરે? અત્યારે તમારાથી કંઈ કામ થાય છે? મારાથી કોઈ કામ ના થાય. હું ગામના નાગરિક તરીકે આજની તારીખે ગણાવું છું, ખાલી સરપંચ કહેવાનો જ છું. મેં અમારે કેટલા વખતથી વાડીગૃહની સમસ્યાઓ છે, પરંતુ સરપંચ ચૂંટાયેલા છે, પણ અત્યારે એવું છે કે સત્તા વગરનો પ્રધાન જેવી છે એમની હાલત. એ કોઈ નિર્ણય નહીં લઈ શકતા કે નથી તલાટી નહીં લઈ શકતા. એટલે સરકારને મારી રજૂઆત છે કે જેમ બને એમ આનો વહેલી તકે ઉકેલ આવે. ગામની વસ્તી 1500થી વસ્તી છે એમ, પરંતુ ઘણીવાર અવારનવાર મોટરના પ્રોબ્લેમો થાય છે. અમારે તલાટીને રજૂઆત કરવી પડે છે, અને એવા પ્રશ્નો હોય તો અમારે કામ અટકી રહ્યું તો ટીડીઓને બી રજૂઆત કરવી પડે છે. આ બાબતમાં મોટર ઘણી વખત અવારનવાર થઈ જાય છે, સરપંચના માથે આ જવાબદારી આવે છે. સરપંચને પાછી તલાટીને રજૂઆત કરવી પડે છે. તલાટી અવારનવાર બદલીઓ થઈ જતી રહે છે, કોઈ તલાટી ચોક્કસ અમને મુકાયેલા નથી. એટલે અત્યારે જે બેન છે એમના હાથમાં અત્યારે ચાર્જ આવ્યો છે, પણ સરપંચને તલાટી બી શું કરી શકે એમ? સરપંચ પાસે કોઈ હોદ્દો જ નથી, તો ઘણી વખત સહીનું વલણ બી આ પ્રોબ્લેમો થાય છે. તો સરકારશ્રીની રજૂઆત છે કે આનો વહેલી તકે ઉકેલ આવે, અને આની રજૂઆત પછી છેવટે અમારે છેક આગળ સુધી અમે કરવી પડશે.